તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાનું પાછા અમારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે ભાઈ મસ્ત મજાની ભાઈ સવાર પડી ગઈ છે ને તમને ભાઈ સવારનો દેખાડીએ ખેતરનો નજારો. તો ભાઈ અત્યારે છે ને ભાઈ ખેતરમાં ઘણો બધો તડકો છે. આ બાજુ થોડા વરસાદ આવે એવો વાદળા થાય છે, પણ વરસાદ આવશે એ કંઈ ખબર નહીં ભાઈ. ને વરસાદ આવી જાય તો આપણે આ ખેતરમાં પણ વાવવાનું બાકી છે, ઓલા ખેતરમાં પણ વાવવાનું બાકી છે. ને આ બાજુ એક કેરો છે ને ભાઈ બકાલાનો કરેલો છે, ને બાજુના ખેતરમાં સિંગ ઉગી ગયેલી છે. અમારે ભાઈ વાવવાનું બાકી છે. તો વરસાદ આવી જાય તો ભાઈ સારું. ને આમ તમે જોવો ને તો ભાઈ ડેમમાં પણ ઘણું બધું પાણી દેખાય છે. જો ડેમમાં પણ ઘણું બધું પાણી છે ભાઈ. બાકી અત્યારે કંઈક આ રીતનો ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો છે. તો આ રીતનું કંઈક છે ભાઈ. બાકી તો વરસાદ થાય તો સારું. ને અત્યારે તો વરસાદ નથી તો ભાઈ ખેતરમાં કાંઈ એવું બધું કાંઈ ખાસ કામ નથી, બસ સાવ નવરા છે. ને જો આ રીતનું કંઈક જાંબુડો છે ભાઈ. તો જાંબુડા પણ ભાઈ મસ્ત મજાના છે. તમારે કોઈને ખાવા હોય તો પાછા કમેન્ટ કરીને કહેજો. અત્યારે તો ભાઈ ઉલી ગયા, પણ પહેલાં ઘણા હતા. અત્યારે તો છે ને ભાઈ અમુક જગ્યાએ છે, તમે જોઈ શકો છો કંઈક આ રીતનો છે ભાઈ જાંબુડો. બાકી ભાઈ આજે જે કામ કરશું એ તમને દેખાડશું, તો લાઈક કરતા રહેજો પાછા બધા. તો ભાઈ પછી છે ને ઘરેથી ધીમે કરતા છે ને ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે ભાઈ મનસુખભાઈની વાડીએ. કેમ કે ભાઈ મનસુખભાઈના ખેતરમાં છે ને ભાઈ અત્યારે બધી માંડવી ઉગી ગયેલી છે. એ લોકો છે ને ભાઈ અત્યારે ડેલી હાંકે છે. તો આ બાજુ ઘર છે. તો અમારા લોકોએ છે ને ભાઈ જે નથી લાવ્યું, મનસુખભાઈ જ્યાં ભાગ રાખે ને એ વાડીમાં ભાઈ પાણીનું સારું હતું તો એ લોકોએ વાવી દીધું છે. અને આપણે આવી ગયેલા ત્યાં આટો મારવા. બાકી તો ભાઈ એક આ રીતની જો ડેલી હાંકે છે. વરસાદ થાય ત્યારે અમારે વાવવાનું છે, ત્યાં લગીને ભાઈ નથી વાવવાનું. કેમ કે ભાઈ વાડીએ કૂવામાં છે ને ભાઈ પાણી થોડુંક ઓછું છે. ને આ બાજુ છે વડલાનું કટિંગનું કામ ચાલુ છે ભાઈ. એ લોકો વડલા કોપે છે. બાકી અત્યારની મોસમ કંઈક આ રીતની છે ભાઈ. હવે આપણે મનસુખભાઈ સનડો હાંકવા દે છે ને તો આપણે હાંકવાનો છે. કેમ કે આપણે ભાઈ ક્યારે હાંક્યો નથી ને આમાં ભાઈ ફૂલ ધ્યાન રાખવું પડે. કેમ કે ભાઈ સીધો ન હાલે તો પછી માંડવીને ઓળવું છે ને ભાઈ ખેંચતો જાય. ડેલીમાં એવું થતું હોય તો હવે જોઈએ હાંકવા દઈએ તો હાંકશું, બાકી નહીં હાંકીએ. આમ હાકે આમ રાખ. બીજા લઈ લેને. વસમાં સનડો મૂકીને પાછા આવી ગયા હતા ઘરે પાણી પીવા. ને હવે પાછું આ બાજુનું બાકી છે તો એટલું હાંકી નાખીએ, ત્યાં વરસાદ પણ આવી જશે. તો પાછા આપણે આવી ગયા હતા બીજી વાડીએ, મનસુખભાઈની વાડીએ. ત્યાં ફુવારા હાલતા થઈ જોવા આવી ગયા છે. પાણી હાલી જાય ને તો ભાઈ મોટર બંધ કરવાની હતી, પણ અત્યારે છે ભાઈ હજી પાણી નથી આવેલું તો પાછી કલાક જેટલી મોટર પાછી હાંકવી પડશે. તો પાછા ઘરે વયા જાવ અને પાછો કલાક પછી પાછા મોટર બંધ કરવા ભાઈ આવશું. તો હવે
ધીમે ધીમે જઈએ પાછા ઘર તરફ ને ભાઈ અત્યારે છે ને ફૂલ વરસાદ આવે એવી મોસમ થઈ ગઈ છે ને આવો તમારે બધો નજારો જોવો હોય ને ભાઈ તો તમારે પાછું ગામડે આવવું પડે. આ નજારો તમને ખાલી ગામડે જ દેખાય, સિટીમાં ન દેખાય. તો અમે તો લોકો ક્યાંક કાયમ છે ને ભાઈ આવો નજારો જોતા હોઈએ છીએ અને મોજ મસ્તી પણ કરતા હોઈએ છીએ કે આ રીતનું ભાઈ ખેતરમાં કામ કરીએ, એન્જોય કરીએ ને ઘરે આવી ગયા ને ભાઈ ઘરે પૂગીને છે ને આપણે ભાઈ જાંબુડા થોડાક તોડી લીધા હતા. તો ભાઈ મસ્ત મજાના જાંબુડા છે ને આપણે ખાવાના છે ને આ મોટો જાંબુડો પણ તમને દેખાય છે કંઈક આ રીતનો ભાઈ જાંબુડો છે. તો ધીમે ધીમે ભાઈ જાંબુડા ખાઈએ ને ભાઈ પછી છે ને સાંજ પડી ગઈ તો અચાનક પ્લાન બની ગયો હતો કે આજે ભગોડા જવાનું હતું ભાઈ હાલીને. તો બધા મિત્રો છે ને અમે ધીમે ધીમે હાલીને જઈએ છીએ માં મોંગલમાના દર્શન કરવા. તો તમને પણ અમે માં મોંગલમાના દર્શન કરાવશું ભાઈ. તો ધીમે ધીમે હાલતા હાલતા બધા ભાઈઓ જાય છીએ માં મોંગલના દરબારમાં, માં મોંગલના દર્શન કરવા. તો તમને લોકોને પણ દર્શન કરાવી દઈશું ભાઈ. ધીમે ધીમે જઈએ છીએ ભગોડા બાજુ મજા કરતા કરતા. 7:30 જેવો ભાઈ સમય થઈ ગયો તો આપણે પૂગ્યા છીએ ભાઈ ભગોડા. ધીમે 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 કરતાં પૂગ્યા છીએ ને હવે તમને કરાવશું ભાઈ માં મોંગલમાના દર્શન. ને આજે મંગળવાર હતો તો ભાઈ ઘણા બધા ભાવિ ભક્તો પણ દર્શન કરવા આવેલા છે. તો અમે પણ આવેલા હતા તો તમને કરાવી દઈએ માં મોંગલમાના દર્શન. તો અમે તો માં મોંગલમાના દર્શન કરી લીધા. હવે તમે લોકો પણ માં મોંગલના દર્શન કરી લેજો. તો હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ ઘરે. તો બધાને જય મોંગલ. તો ભાઈ ભગોડાથી આપણે ઘરે પૂગ્યા ને 11:06 જેવો ભાઈ સમય થઈ ગયો છે અત્યારમાં. તમે જોઈ શકો છો ને આપણે આવી ગયા છીએ ભાઈ પાછા ખેતરે. ભાઈ હું આવી ગયા છું અને જો આ રીતના કંઈક લપડા પણ થાય છે. બાકી તો ભાઈ તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ.